નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, આપ સૌનું સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજના આ માહિતીસભર અને મહત્વપૂર્ણ વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ 8મા પગાર પંચને લઈને સામે આવેલા મોટા અપડેટ વિશે। મિત્રો, છેલ્લા ઘણા સમયથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો એક જ પ્રશ્ન પૂછતા હતા કે 8મું પગાર પંચ ક્યારે પોતાની પ્રક્રિયા શરૂ કરશે અને કર્મચારીઓ તેમજ પેન્શનરોને કયા પ્રકારના લાભો મળી શકે। મિત્રો, હવે આ મામલે મહત્વપૂર્ણ પ્રગતિ જોવા મળી રહી છે, કારણ કે 8મા પગાર પંચે વિવિધ રાજ્યોમાં બેઠક શરૂ કરી દીધી છે અને કર્મચારીઓ તથા પેન્શનરોના પ્રશ્નો અને માંગણીઓ સાંભળવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। મિત્રો, માહિતી મુજબ 8મા પગાર પંચની ટીમે 18 અને 19 મે દરમિયાન હૈદરાબાદમાં મહત્વપૂર્ણ બેઠકો યોજી છે। આ બેઠકોમાં કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોના કર્મચારીઓ, કર્મચારી સંગઠનો અને પેન્શનર સંગઠનો સાથે ચર્ચા કરવામાં આવી રહી છે। આ બેઠકનો મુખ્ય હેતુ એ છે કે કર્મચારીઓ અને નિવૃત્ત પેન્શનરોની એટલે કે નિવૃત્ત કર્મચારીઓની વાસ્તવિક પરિસ્થિતિને સમજવી અને તેમના સૂચનો તથા માંગણીઓને ધ્યાનમાં લઈને ભવિષ્ય માટે ભલામણો તૈયાર કરવી। ઘણા વર્ષોથી કર્મચારીઓ અને પેન્શનરો દ્વારા મોંઘવારી, ઓછું વેતન, ઓછી પેન્શન અને વધતા આરોગ્ય ખર્ચ જેવા મુદ્દાઓ રજૂ કરવામાં આવી રહ્યા છે। હવે 8મા પગાર પંચ દ્વારા આ તમામ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી રહી છે। મિત્રો, હાલમાં સૌથી વધુ ચર્ચામાં રહેલો મુદ્દો લઘુત્તમ મૂળભૂત પગારનો છે। હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે લઘુત્તમ મૂળભૂત પગાર 18,000 રૂપિયા છે, પરંતુ કર્મચારી સંગઠનો દ્વારા આ રકમ વધારીને 69,000 કરવાની માંગ કરવામાં આવી રહી છે। સંગઠનોનું માનવું છે કે આજની મોંઘવારી અને જીવનશૈલીના ખર્ચને ધ્યાનમાં લેતા હાલનું વેતન પૂરતું નથી। શહેરોમાં રહેતા મધ્યમ વર્ગના પરિવારો માટે ઘર ભાડું, શિક્ષણ, આરોગ્ય અને રોજિંદા જીવનમાં ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે। તેથી કર્મચારીઓનું કહેવું છે કે વાસ્તવિક જીવન સાથે સુસંગત એવો પગાર માળખું જરૂરી બની ગયું છે। આ મુદ્દા સાથે ફિટમેન્ટ ફેક્ટરની માંગ પણ જોડાયેલી છે। હાલમાં 7મા પગાર પંચમાં 2.57 ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવ્યું હતું। હવે કર્મચારી સંગઠનો 3.83 ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી રહ્યા છે। સરળ ભાષામાં સમજીએ તો ફિટમેન્ટ ફેક્ટર જેટલો વધારે હશે તેટલો જ પગાર અને પેન્શનમાં વધારો વધુ જોવા મળશે। જો આ માંગ સ્વીકારવામાં આવે તો માત્ર હાલના કર્મચારીઓ જ નહીં પરંતુ નિવૃત્ત પેન્શનરોને પણ તેનો સીધો લાભ મળી શકે છે, કારણ કે પેન્શનની ગણતરી મૂળ પગારના આધારે કરવામાં આવે છે, એટલે કે ભવિષ્યમાં પેન્શનની રકમમાં નોંધપાત્ર વધારો શક્ય બની શકે છે। મિત્રો, પેન્શનરો માટે સૌથી મહત્વપૂર્ણ મુદ્દાઓમાંનો એક મુદ્દો ડીએ એટલે કે મોંઘવારી ભથ્થાનો પણ છે। હાલ મોંઘવારી સતત વધી રહી છે અને તેની અસર દરેક વર્ગના લોકો પર પડી રહી છે। નિવૃત્ત કર્મચારીઓ માટે દવાઓ, હોસ્પિટલ ખર્ચ અને ઘર ખર્ચ સંભાળવો મુશ્કેલ બનતો જાય છે। તેથી કર્મચારી અને પેન્શનર સંગઠનો દ્વારા ડીએને મૂળ પગારમાં મર્જ કરવાની માંગ કરવામાં આવી રહી છે। જો સરકાર ભવિષ્યમાં આ મુદ્દે સકારાત્મક નિર્ણય લે છે તો તેનાથી પેન્શન અને અન્ય નિવૃત્તિ લાભોમાં વધારો થઈ શકે છે। ઘણા નિષ્ણાતોનું માનવું છે કે ડીએ મર્જનો નિર્ણય લાંબા ગાળે કર્મચારીઓ અને પેન્શનરો માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે। મિત્રો, બીજી એક મોટી ચર્ચા જૂની પેન્શન યોજના એટલે કે ઓપીએસને લઈને પણ ચાલી રહી છે। દેશના ઘણા રાજ્યોમાં કર્મચારીઓ લાંબા સમયથી ઓપીએસની માંગ કરી રહ્યા છે। કર્મચારીઓનું કહેવું છે કે નવી પેન્શન યોજના હેઠળ નિવૃત્તિ પછી મળતી રકમ બજારની સ્થિતિ પર આધારિત હોય છે, જ્યારે જૂની પેન્શન યોજનામાં નિશ્ચિત પેન્શન મળતી હતી। નિવૃત્તિ બાદ આર્થિક સુરક્ષા માટે ઓપીએસને વધુ વિશ્વસનીય માનવામાં આવે છે। તેથી વિવિધ કર્મચારી સંગઠનો દ્વારા 8મા પગાર પંચ સમક્ષ ઓપીએસ ફરીથી લાગુ કરવાની માંગ રજૂ કરવામાં આવી રહી છે। મિત્રો, 8મા પગાર પંચની પ્રક્રિયા હવે આગળના તબક્કામાં પ્રવેશી રહી છે। માહિતી મુજબ કમિશનની ટીમ આગામી દિવસોમાં આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ, જમ્મુ કાશ્મીરના શ્રીનગર અને લદ્દાખ સહિત અન્ય વિસ્તારોની મુલાકાત પણ લેશે। આ મુલાકાતો દરમિયાન વિવિધ કર્મચારી સંગઠનો અને પેન્શનર સંગઠનો સાથે ચર્ચા કરવામાં આવશે। કમિશનનો પ્રયત્ન એ છે કે દેશના વિવિધ વિસ્તારોમાં રહેલા કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓની વાસ્તવિક સમસ્યાઓને સમજવામાં આવે અને ત્યારબાદ યોગ્ય ભલામણો તૈયાર કરવામાં આવે। મિત્રો, 8મા પગાર પંચને લઈને પોતાના અહેવાલ માટે અંદાજે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે, એટલે કે આગામી સમયગાળામાં
ઘણી મહત્વપૂર્ણ બેઠકો યોજાવાની શક્યતા છે. અંતિમ અહેવાલ સરકારને સોંપ્યા પછી કેન્દ્ર સરકાર પગાર, પેન્શન અને અન્ય ભથ્થાઓ અંગે નિર્ણય લઈ શકે છે. હાલમાં લાખો કર્મચારીઓ અને પેન્શનરો આ સમગ્ર પ્રક્રિયા પર નજર રાખી રહ્યા છે, કારણ કે આ નિર્ણય તેમના ભવિષ્યની આર્થિક સ્થિતિને અસર કરી શકે છે. ઘણા પેન્શનરોનું માનવું છે કે મોંઘવારીની સામે હાલની પેન્શન પૂરતી નથી. ખાસ કરીને આરોગ્ય ખર્ચમાં થયેલા વધારાને કારણે નિવૃત્તિ પછીનું જીવન વધુ પડકારજનક બન્યું છે. તેથી પેન્શનરો આશા રાખી રહ્યા છે કે 8મો પગાર પંચ તેમની સમસ્યાઓને ગંભીરતાથી ધ્યાનમાં લેશે અને વાસ્તવિક જરૂરિયાતોને અનુરૂપ ભલામણો કરશે. કર્મચારી સંગઠનો પણ સતત સરકાર સમક્ષ પોતાના મુદ્દાઓ રજૂ કરી રહ્યા છે, જેથી ભવિષ્યમાં વધુ સારો પગાર માળખું અને પેન્શન વ્યવસ્થા અમલમાં આવી શકે. મિત્રો, હાલની સ્થિતિમાં હજુ કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી, પરંતુ જે રીતે બેઠકો શરૂ થઈ રહી છે અને કર્મચારીઓ તથા પેન્શનરોની માંગણીઓ પર ચર્ચા થઈ રહી છે, તે જોતાં આગામી સમય ખૂબ જ મહત્વપૂર્ણ બની શકે છે. ખાસ કરીને લઘુત્તમ વેતન, ફિટમેન્ટ ફેક્ટર, ડીએ મર્જર અને ઓપીએસ જેવા મુદ્દાઓ પર સરકાર શું નિર્ણય લે છે તેના પર લાખો પરિવારોની નજર ટકી રહી છે. મિત્રો, હવે ખાસ વાત એ છે કે 8મો પગાર પંચ માત્ર હૈદરાબાદ સુધી મર્યાદિત નહીં રહે. માહિતી અનુસાર કમિશનની ટીમ આગામી દિવસોમાં આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ, જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર અને લદ્દાખ સહિત અનેક રાજ્યોમાં અને કેન્દ્રશાસિત પ્રદેશોની મુલાકાત લેશે. મિત્રો, તેનો અર્થ એ છે કે સરકાર હવે વિવિધ વિસ્તારોમાંથી સીધી માહિતી અને સૂચનો એકત્રિત કરવા માગે છે, કારણ કે દરેક રાજ્યમાં કર્મચારીઓ અને પેન્શનરોની સમસ્યાઓ અલગ અલગ હોય છે. ક્યાંક મોંઘવારીનો પ્રશ્ન વધારે હોય છે, તો ક્યાંક આરોગ્ય સુવિધાનો અભાવ હોય છે. તેથી આ બેઠકો દ્વારા વાસ્તવિક પરિસ્થિતિ સમજવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પેન્શનર મિત્રો, એક મહત્ત્વની વાત એ પણ છે કે 8મા પગાર પંચને પોતાનો અંતિમ અહેવાલ 18 મહિનાની અંદર સરકારને સોંપવાનો રહેશે. એટલે કે આગામી સમયગાળામાં અનેક મહત્વપૂર્ણ ચર્ચાઓ, બેઠકો અને ભલામણો સામે આવી શકે છે. ત્યારબાદ કેન્દ્ર સરકાર અંતિમ નિર્ણય લેશે કે પગારમાં કેટલો વધારો કરવો, પેન્શનમાં શું ફેરફાર કરવો અને કર્મચારીઓની માંગણીઓમાંથી કેટલી સ્વીકારવી અને કેટલી ન સ્વીકારવી. એટલે હાલનો સમય ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયો છે, કારણ કે આગામી નિર્ણય પરિવારોના ભવિષ્યને અસર કરી શકે છે. તો પેન્શનર મિત્રો, આજની આ મહત્વપૂર્ણ માહિતી તમને કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો તમે પણ માનો છો કે પેન્શનરોને વધુ સન્માન અને આર્થિક સુરક્ષા મળવી જોઈએ, તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી દરેક નિવૃત્ત કર્મચારી સુધી આ માહિતી પહોંચી શકે. અને હા મિત્રો, જો હજી સુધી આપણી યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાત તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી પેન્શન, ડીએ, પગાર અને સરકારી અપડેટ સંબંધિત દરેક મહત્વપૂર્ણ સમાચાર તમને સૌથી પહેલાં મળતા રહે. જય હિન્દ, વંદે માતરમ.